નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જેમને ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લઈ લીધું છે એમના માટે બહુ મોટા સારા સમાચાર આવી રહ્યા છે, કેમ કે આરબીએલ બેંક દ્વારા જે છે તમામ વિદ્યાર્થીઓને 20,000ની સ્કોલરશિપ જે છે એ લેપટોપ ખરીદવા માટે આપવામાં આવી રહી છે। તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમે આ સ્કોલરશિપ કઈ રીતે લઈ શકો છો અને આના અંદર તમારે ખાલી ઓનલાઈન ફોર્મ ફિલ કરવાનું રહેશે। એની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ કે તમે આ માટે કઈ રીતે અપ્લાય કરી શકો છો અને આ સ્કોલરશિપ જે છે એ આરબીએલ બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને ગવર્મેન્ટ અપ્રુવડ વેબસાઇટ પર આની ઇન્ફોર્મેશન જે છે તમને જોવા મળી જશે। તો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને કોમેન્ટ પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી તમને તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલા અને સચોટ રીતે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા તમારે જે છે વિદ્યાસારથીની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે તે આવી જવાનું છે। તમે જેવું વિદ્યાસારથી સર્ચ કરશો એવી તમને આની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને તમે એ જોઈ શકો છો કે એ NSDL દ્વારા અપ્રુવડ છે અને એમના દ્વારા જે છે રેગ્યુલેટ કરવામાં આવી રહી છે। ત્યારબાદ પ્રોટીન ચેન્જ ઇન ગ્રોથ દ્વારા પણ આ રેગ્યુલેટ કરવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે છે એ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તમે આ સ્કોલરશિપ કઈ રીતે સર્ચ કરી શકો છો? તો અહીંયા ફક્ત આરબીએલ બેંક દ્વારા જ નહીં પરંતુ બહુ બધી કંપનીઝ દ્વારા અહીંયા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો તમે અહીંયા સર્ચ કરીને જોઈ શકો છો અત્યારે 3 જે છે કંપની દ્વારા અત્યારે જે છે એ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે અને તમે તમારા કોર્સ પ્રમાણે પણ અહીંયા જે છે એ સર્ચ કરી શકો છો। તો અત્યારે જે છે આપણે આરબીએલ બેંકની દ્વારા જે સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશે વાત કરી લઈએ। તો તમે એ જોઈ શકો છો કે આરબીએલ બેંક દ્વારા જે છે આરબીએલ બેંક શિક્ષા સ્કોલરશિપ રિન્યુઅલ 2025-26 જે છે આપવામાં આવી રહી છે અને આ સ્કોલરશિપ કેમ લેપટોપ સ્કોલરશિપ કહેવામાં આવે છે? તો તમે જે છે ગ્રેજ્યુએશનની અંદર તમને 2 સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। અમુક વિદ્યાર્થીઓ MYSYની અંદર અપ્લાય કરશે અને અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર અપ્લાય કરશે। તો આ સ્કોલરશિપ જે છે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અને MYSY સ્કોલરશિપ બંનેની સાથે લઈ શકો છો, કેમ કે આ સ્કોલરશિપ જે છે એ પ્રાઇવેટ જે બેંક છે એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને આના રિગાર્ડિંગ જે છે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી। તો તમે જે ડિજિટલ ગુજરાત અને MYSY સ્કોલરશિપની સાથે સાથે આ 20,000ની સ્કોલરશિપ જે છે એ મેળવી શકો છો અને તમારે આની અંદર કઈ કઈ એલિજિબિલિટીઝ છે એ બધી જ માહિતી છે આપણે લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને સ્કોલરશિપ કેટલી પ્રોવાઈડ કરવામાં આવી રહી છે? તો 20,000 કરવામાં આવી છે એક યર માટે, મીન્સ તમે નેક્સ્ટ યર જે છે રિન્યુ પણ કરાવી શકો છો અને આ રિન્યુઅલની છે, રિન્યુઅલ સ્કોલરશિપ છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એન્ડ ડેટ કઈ રહેશે? તો આની એન્ડ ડેટ છે 30/8/2025, ત્યાં સુધીમાં તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહે છે। જેમને લાસ્ટ યર જે છે અંદર અપ્લાય કરેલું હોય તો એમને રિન્યુઅલ કરી દેવાનું રહે છે અને અહીંયા અપ્લાયનું ઓપ્શન તમને જોવા મળી જશે। એની સાથે સાથે તમારે આની અંદર વધારે ડિટેલ જોતી હોય તો તમે રીડ મોર જે છે એ ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જે છે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સ્કોલરશિપનું નામ જે છે એ છે આરબીએલ બેંક શિક્ષા સ્કોલરશિપ રિન્યુઅલ 2025-26। ડિસ્ક્રિપ્શન આપેલું છે કે આરબીએલ બેંક શિક્ષા સ્કોલરશિપ રિન્યુઅલ છે। ત્યારબાદ આની અંદર ક્વોલિફિકેશન શું જોઈએ છે? તો મિનિમમ જે છે ક્લાસ 10થમાં જે છે 60% અને ક્લાસ 12થમાં પણ 60% રિક્વાયર્ડ છે। ત્યાર પછી જે છે કોર્સ ડિટેલ્સ, તો કોર્સ લેવલ શું હોવું જોઈએ? તો અંડર ગ્રેજ્યુએટની મીન્સ 12th પછી તમે એડમિશન લીધેલું હોવું જોઈએ। કોર્સ નેમ છે એ એની મીન્સ કોઈ પણ કોર્સ હોય અંડર ગ્રેજ્યુએટની અંદર આવતા તમામ કોર્સ BA, BCom, BSc જેવા તમામ કોર્સ જે છે આની અંદર સમાવેશ થઈ જશે। જેન્ડર તો ઓલ જેન્ડર મીન્સ બધા જ આની અંદર અપ્લાય કરી શકે છે અને સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ ધેન 4 લાખ, જેની ફેમિલી ઇન્કમ 4 લાખથી ઓછી હોય એ જ આની અંદર અપ્લાય કરી શકે છે। એન્યુઅલી 4 લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ। ત્યારબાદ ફાઇનાન્શિયલ યર કયું રહેશે? તો ફાઇનાન્શિયલ યર રહેશે 2025-26। સ્ટાર્ટ ડેટ જે છે એ છે 11/6/2025। આ ઓલરેડી ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। વેલિડ અપ ટુ છે 30/8/2025 છે। સ્કોલરશિપ અમાઉન્ટ જે છે એ રહેશે મેક્સિમમ અપ ટુ 20,000। હાઉ ટુ અપ્લાય? અહીંયા બધા મેં ક્વેશ્ચનના જવાબ પણ આપેલા છે કે સ્ટુડન્ટ સ્ટડીંગ ફૂલ અહીંયા એમને ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન આપેલા છે કે આની અંદર કોણ અપ્લાય કરી રહ્યું છે? તો આની અંદર સેકન્ડ યરના વિદ્યાર્થી મિત્રો હોય અને જેમને ફર્સ્ટ યરની અંદર આરબીએલની સ્કોલરશિપ મળેલી હોય એ આની અંદર અપ્લાય કરી શકે છે, કેમ કે આ રિન્યુઅલ માટે છે એટલા માટે। બાકી અમુક કંપનીઝ દ્વારા જે છે ફ્રેશર્સ માટે પણ આપવામાં આવશે, જેમને ફર્સ્ટ ટાઈમ અપ્લાય કરવાનું હોય એમના માટે પણ ફ્રેશ એપ્લિકેશન પણ આપવામાં આવશે। તો એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો, જ્યારે પણ નવી સ્કોલરશિપ આવશે
તો એની સૌથી પહેલી ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. અને આ રિન્યુઅલ છે તો મીન્સ જે સેકન્ડ યરમાં હોય જેમને ફર્સ્ટ યરમાં મળી ગઈ હોય એમને ખાલી રિન્યુ કરવાની રહે છે, જેથી એમને સેકન્ડ અને થર્ડ યરમાં પણ મળી રહેશે. આવી જ સ્કોલરશિપ જે છે વિવો દ્વારા આપવામાં આવે છે, જે કે સિમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, વાઘ બકરી ચાય દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે જ્યારે પણ વેબસાઇટ પાસે તો એની ઇન્ફોર્મેશન સૌથી પહેલા તમને મળી જશે. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો. વોટ ડોક્યુમેન્ટ શુડ આઈ સબમિટ અલોંગ વિથ સ્કોલરશિપ ફોર્મ? પ્લીઝ રિફર સર્ટિફિકેશન ઇન્ફોર્મેશન. ઇન્સ્ટ્રક્શન જે છે એ આપેલી છે એ તમારે રિફર કરવાની રહે છે, જેથી તમને એની બધી ઇન્ફોર્મેશન મળી રહે. ઇટ ઇઝ કમ્પલસરી ટુ હેવ સ્ટુડન્ટ્સ બેંક અકાઉન્ટ. તો યસ, કેમ કે બેંક અકાઉન્ટની અંદર જે છે એ આ બધી ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે. લિસ્ટ ડોક્યુમેન્ટ તૈયાર છે બધા જ એમને આપી દીધેલા છે, તો તમારે બધા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. બેંક પાસબુક, એજ્યુકેશન સર્ટિફિકેટ, ટ્યુશન ફી, ત્યારબાદ એ જે છે બોનોફાઇડ જેમને રિક્વાયર્ડ હોય એમને બોનોફાઇડ સર્ટિફિકેટ પણ જરૂર પડશે. અને અહીંયા ડિક્લેર કરવામાં આવે છે કે તમે આ બધી ઇન્ફોર્મેશન જે છે અથવા આ સ્કોલરશિપ જે છે તમારા સ્ટડી પર્પઝ માટે જ યુઝ કરવાના છો. અને તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે આ મેલ આઈડી જે છે ત્યાં મેલ કરી અને બધી જ ઇન્ફોર્મેશન જે છે લઈ શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી એમને રિન્યૂ કરાવવાનું હોય એમને પણ ઇન્ફોર્મેશન મળી રહે, અને જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમને પણ ઇન્ફોર્મેશન મળી રહે કે આવી પ્રાઇવેટ કંપની અથવા પ્રાઇવેટ બેંક દ્વારા પણ જે છે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જ્યારે પણ નેક્સ્ટમાં જે ફ્રેશર્સ માટે જે એપ્લિકેશન આવે તો એને પણ એમની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.